હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો. પહેલાં ફિનિશ કરી લઉં. પેંડો છે પેંડો. કોને કોને ભાવે છે મારી જેમ પેંડો? કમેન્ટમાં કહો. યસ શો. પહેલાં તો સ્ટાર્ટિંગમાં ખરે આવું થાય છે. હું એમ કહેતી હા તમે બધા મજામાં છો, કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો. એન્ડ હા ગાઈઝ, કેટલા દિવસનું ચપ્પલ નથી કર્યું, કારણ કે હવે તો વ્લોગ્સ દર સન્ડે આવે છે. પહેલાં તો અઠવાડિયામાં 2 વાર આવતા, બટ હવે સન્ડેના જ આવે છે. કારણ કે એડિટ કરવું ને બધું થોડુંક ડિફિકલ્ટ છે. બટ વાંધો નહીં, દર સન્ડે તો વ્લોગ આવતા જ રહેશે. અને એમાં પણ જો ઝાઝા બની ગયા વ્લોગ્સ તો નાખતી જ રહીશ હું. હા તો બસ અત્યારે થોડુંક રેડી થઈને બહાર જવાનું છે. થોડુંક કેટલા દિવસનો આટો નથી માર્યો. દર વ્લોગમાં એમ જ કહું, કેટલા દિવસનો આટો નથી માર્યો. બાકી દર વખતે જાય જ છે, આપણને ખબર જ છે, તમને બધા જોવો છું. સો યસ, પહેલાં આપણે રેડી થઈ જાય અને રેડી થઈને હું તમને મળું, કારણ કે આજે જવાનું છે શોપિંગમાં. એન્ડ બીજું આજે થોડુંક કામ પણ છે, જે તમને બધાને ખબર જ છે. એ હું તમને કહીશ આગળ. સો બસ, તો રેડી થઈને મળી. સો ગાઈઝ, અહીંયા મમ્મી બનાવી રહી છે મારી માટે મસ્તીનો ફેન. ઓલું દેખાડતો કાગળનો કેવો બનાવ્યો, પછી દેખાડજો, વાંધો નહીં. તો ગાઈઝ, મને આ પંખાની આ ફેનની નીડ છે. આઈ વોન્ટ ધીસ ફોર આઈ કાન્ટ ટેલ યુ, બટ શી ઇઝ હેલ્પિંગ મી. ઓલો કેવો મસ્ત બનાવ્યો જો, સાફા જેવું લાગે હો દીદી. જો મસ્ત લાગે, ઈ જ કહું. હા, જો ગાઈસ, મમ્મીએ પેલા આ કાગળમાંથી બનાવ્યો હતો. નાઈસ, મસ્ત છે. અને કયો એ મસ્ત બનાવ્યો જ નહીં, કારીગર તો છે. મને એક આવું છે ને બીજા ધોરણમાં બનાવી દીધો હતો આ પંખો. હા, સો ગાઈસ, અમારે સ્કૂલમાં મારો લુક થોડો એમનો મજા. તો ગાઈસ, હું એકવાર છે ને બીજા ધોરણમાં હતી અને અમારે એક પ્રોગ્રામ હતો. એમાં ખબર છે, આપણે ગુજરાતીમાં મોસ્ટ ઓફને ખબર હશે કે 1 વર્ષની ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું. પછી એમાં ઉનાળાનો કંઈક કન્સેપ્ટ આવે કે ઉનાળામાં આ બહુ ભાવે, પછી બહુ ભાવે. એમાં પંખો લઈને આમાં કરતા. તો ત્યારે મમ્મીએ મને, હું બીજા ધોરણમાં હતી ત્યારે મને આવું જ બનાવી દીધું સેમ. હવે પાછું એ મારી માટે અત્યારે બનાવે છે, કારણ કે આઈ વોન્ટ ટુ. એમને મજા આવશે. ના ના, એમ નથી રાખવું, ચોટી ગયું ઈ દેખાય. કેવું મસ્ત લાગે. હા, બહુ જ મસ્ત બનાવ્યું. પોઝ આપ મમ્મી, આમ કર તું એમ. હવાઈ, હા જો ડન થઈ ગયું. હવાઈ. આખું કરવું જ બીજું ના ના, બસ ઘણું મસ્ત બને. આભાર તમારો. 2 hours later. આમ આગળ આવ થોડીક, ને બોલતી હોય એવું કર. હા, પહોંચી જાઉં. 2 hours later. Yes guys.
મને તો એવી હવે કેમેરો ચાલુ કરીને બીક લાગે છે બહુ. મને હવે કેમેરાની બીક લાગવા માંડી. વળી મને હમણાં કોક રોકી દે. કાલ મારા બ્લોગ મેં શર્ટ જ જોયા જોઈ રહ્યો. શું? યસ ગાઈસ, અમે અત્યારે આવી ગયા છે સ્ટુડિયોમાં. એટલા ટાઈમમાં નહોતા આવ્યા તો થોડુંક તમને લોકોને બી દેખાડું કે અત્યારે શું ચાલે છે સ્ટુડિયોમાં. તો અત્યારે થોડાક કલેક્શન છે, જોઈ લો. એ અહીંયા બેસી જાવ ને, પણ એ ચપ્પલ ન રખાય. બહુ મસ્ત છે. શું કહે જો, ચપ્પલ બી મસ્ત છે. આ નું હાલે, આ ચોમાસામાં હાલે, આ હાલે, આ હાલે. हाँ तुमको नहीं पहनना है समझो. सरस है पेड़ तो खरा. हाल लई तो हाल पेड़ तो हाल फटाफट. મજા આવે છે અમને. દેખાતો ન બોલો બરોબર. હે સારું જ લાગે આખી જોડી. માપી આવો જાઓ. સો ગાઈસ, દીદી જાય છે માપવા. One eternity later. શોપિંગ થઈ ગઈ છે ડન. અને શું લીધું એ તમને હું ઘરે જઈને જ કહીશ. અને હું નથી દેખાડું યાર, કાંઈક તો છે સુધી ભલે જોવા માટે રાખું. સો યસ ગાઈસ, આમાં રાખું જ ને. સો અમે લાગતા હતા અમે શું આ થંબનેલમાં ફોટો હોય તો પાણી નથી પીવું, પાણી એ નથી પીવું. ખોલી તો દઉં. ઓકે લઈ તારો વિરાટ કોહલી થોડો ગજબ બેજતી હે. નથી હો, સ્ટુડિયોમાં તડકો આવે છે. અમે બે મેચિંગ કર્યું છે. સ્નેપ પાડ દો. મેં તો અંદરનો મૂક્યો. જોઈ લેજો ગાઈસ દીદીનો સ્નેપ. તમારામાં તો હશે નહીં, જેટલામાં હોય એટલા જોઈ લેજો. બાકી ખબર જ છે સ્ટુડિયો.
તો દીદી પાછળથી પાણી પીવે, પકડાઈ ગઈ દીદી. સો આપણે થોડુંક કામ હતું બહાર. શું કામ હતું એ તમને મેં હજી સુધી કોઈ વ્લોગમાં આવ્યું નથી. મોસ્ટ ઓફને ખબર જ છે કે હું અત્યારે શું કરી રહી છું, બટ એ તમને બધું નિરાતે કહીશ. તો એ બ્લોગનો તમે રાહ જુઓ. ખબર જ છે હું શેની વાત કરી રહ્યું છું. હા, ડેકી બંધ કરો હવે. પહેલી તો અમે આવી ગયા હતા પાછા, એન્ડ બસ આજના બ્લોગમાં આ હતું. અને હું શું કરી રહી છું એની માટે હજી તમારે આગળ બ્લોગ જોવા જ પડશે, કારણ કે હું તમને બધું શાંતિથી અને વિસ્તારથી કહીશ, કે જેમ કે તમને પણ એટલે ખબર પડી શકે. નાઈસ. તો બસ આજના બ્લોગમાં આ જ હતું. મમ્મીએ મસ્તીનો સરસ ફેન બનાવી દીધો, મને બહુ જ ગમ્યો. અને કમેન્ટમાં કહેજો તમે પણ આવો ફેન બનાવતા નાનપણમાં કે હજી બનાવો છો. બસ સ્ટુડિયોમાં ગયા, શોપિંગ કરી, થોડું લીધું બધું જે લેવાનું હતું એ. એન્ડ એની પહેલાં એક કામ હતું જે ફિનિશ કર્યું. યસ. સો બસ આ જ હતું આજના બ્લોગમાં. તો હજી તમારે આગળ બ્લોગ જોવો પડશે કે આઈ એમ વોટ ડુઈંગ મતલબ કંઈ નહીં. સો બસ જો તમને આ મારો બ્લોગ, અને હા, કોઈ લાઈક નથી કરતું બ્લોગમાં, કેમ? સારું લાગે છે મારો બ્લોગ, પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મને મારી ચેનલને કરી હોય તો મને ને મારી ચેનલને બંનેને. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. બસ તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર. એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા બ્લોગમાં. સિયા. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.